નમસ્કાર દોસ્તો, દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ પ્રકૃતિ સેવા અને માનનીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીની એક પહેલ છે કે પ્રકૃતિની સેવા થાય એટલી કરવી. ગામડે ગામડે ઘરે ઘરે અને વ્યક્તિ દીઠ છોડવાનું જતન થાય અને છોડ મોટા થઈ વટવૃક્ષ બને. પ્રકૃતિ સેવામાં આપણે શું યોગદાન આપી શકીએ? તો આજે દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટે 8,000 જેટલા છોડવાઓને ઉછેરી અને ટૂંક સમયમાં આ તમામ છોડવા વટવૃક્ષ થવા જઈ રહ્યા છે. ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ. એના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ રાવલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો જયેશભાઈ, વાત કરવી છે કે એવા સંજોગોમાં ઝાડ વાયા, કેવી રીતે ઉછેર કર્યો અને ક્યાં સુધી આપ પહોંચ્યા છો? અમારું દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટનું મુખ્ય કામ અગરિયાઓ સાથે એમના વિકાસનું હતું કે ઉનાળામાં જ્યારે અમે આવતા હોય ત્યારે છેલ્લા 5 વર્ષથી એનું તાપમાન દિન પ્રતિદિન વધતું જાય છે અને એવામાં માનનીય નરેન્દ્રભાઈ મોદીની એક અપીલ વૃક્ષારોપણ માટે, અને ત્યારે અમને થયું કે ભાઈ વડાપ્રધાન વૃક્ષારોપણ અભિયાન શરૂ કરીએ. અને પ્રથમ પ્રયત્ન તરીકે અમે ભારત સરકાર હસ્તકની હિન્દુસ્તાન સોલ્ટ કંપની ખારા ગોડામમાં 6,000 જેટલા વૃક્ષો ઉછેર્યા અને એનું સરસ પરિણામ મળ્યું. મહેનત પુષ્કળ લાગી પણ બધાના આશીર્વાદથી પરિણામ સારું મળ્યું. વૃક્ષારોપણની સાથે સાથે રણ વિસ્તારની લુપ્ત થતી પશુ પંખીની જે પ્રજાતિઓ છે એને પણ બચાવવાનો અને રક્ષણ આપવાનો અમારો આશય હતો. એવામાં અમને પાટડી તાલુકાના ગવાણા ગ્રામ પંચાયત દ્વારા પંચાયત હસ્તકની 67 વીઘા જેટલી જમીન વૃક્ષારોપણ માટે ફાળવવામાં આવી અને ગયા વર્ષે અમે સમસ્ત ગવાણા ગ્રામજનોના સહકારથી મુંબઈના સંસ્થા સાથે જોડાયેલા જૈન દાતાઓના સહયોગથી પર્યાવરણ અને જીવદયાના અભિયાનના ભાગરૂપે આખું વડાપ્રધાન વૃક્ષારોપણ અભિયાન ઉછેર્યું. અને અહીંયા મોદીજીના 73મા જન્મદિવસે અમે 7300 વૃક્ષોનું વાવેતર કર્યું. એ પછીના 15-20 દિવસમાં અમે બીજા 700 વૃક્ષોનું વાવેતર કર્યું અને 8,000 જેટલા વૃક્ષો આ કેમ્પસ ઉપર અમે વાવ્યા. અને કુદરતના આશીર્વાદથી 8,000માંથી ખાલી 58 જેટલા છોડ ભૂંડોએ ભાગી નાખ્યા. એ જગ્યાએ ફરીથી રિપ્લાન્ટેશન થઈ ગયું. આજે 8,000 જેટલા વૃક્ષો હજુ 11 મહિનાનો સમય થયો છે અને સારી રીતે ખૂબ ઉછરી રહ્યા, એનો આનંદ છે. આ અમારા વડાપ્રધાન વૃક્ષારોપણ અભિયાનમાં ઉન્મેશભાઈ મસરૂવાલા પરિવાર, શારદાબેન વખારિયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રદીપભાઈ વખારિયા, સતીશભાઈ તાડપત્રીવાલા, મુંબઈના બ્લેજ ગ્રુપના ફાઉન્ડર અનુજી ચૌધરી, બ્લેજ ગ્રુપ જયપુરના સભ્યો, બધા દાતાઓ તરફથી ખૂબ સરસ સહકાર મળ્યો. અર્પણભાઈ થાનાવાલા તરફથી, એમ 7 જેટલા દાતાઓના સહકારથી આ આખું અભિયાન ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યું છે. ખૂબ સરસ દોસ્તો. છોડમાં રણછોડ અને છોડમાં રણછોડ જોવાની આપણી વૃત્તિ એ પણ ઈશ્વરીય કૃપા છે. ત્યારે રણ વિસ્તાર, ગરમ વિસ્તારમાં છેલ્લા 15 દિવસના આંકડામાં ગુજરાતમાં સૌથી ગરમ પ્રદેશ તરીકે આ વિસ્તાર છે અને એવા વિસ્તારની અંદર વૃક્ષોની તાતી જરૂરિયાત છે. ત્યારે જયેશભાઈ રાવલ, દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ અને જે લોકો આ વિસ્તારમાં વૃક્ષારોપણનું કામ, વૃક્ષો એ આપણું જીવન છે અને વૃક્ષોથી જ પ્રકૃતિ ટકે છે. ત્યારે આપણે સૌ સંકલ્પ લઈએ કે ઘર દીઠ, વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવીશું. અમે સૌ સાથે, તમારે બોલવાનું છે હવે, અમે સૌ સાથે સંકલ્પ લઈએ છીએ કે અમારા ઘરે વ્યક્તિ દીઠ એક વૃક્ષ ઉછેર કરીશું. અને એ વૃક્ષ માત્ર ઉછેરીશું નહીં, પરંતુ એનું સંપૂર્ણ જતન કરી અને વટવૃક્ષ બનાવીશું. ગામડે ગામડે, શેરીએ વૃક્ષોનું જતન થાય એવા લોક જાગૃતિના કાર્ય કરીશું. ગામડે શેરીએ વૃક્ષોનું જતન થાય એવા લોક કાર્યક્રમો ગોઠવશું. જય હિન્દ. વડાપ્રધાન વૃક્ષારોપણ અભિયાન એ દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટનું રણ વિસ્તારની પર્યાવરણ અને વન્ય જીવોને લુપ્ત થતી પ્રજાતિઓને રક્ષણ આપવા માટે શરૂ કરેલું છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીની અપીલને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલું છે. રણ વિસ્તારના ગામોમાં અત્યારે વૃક્ષારોપણની ખૂબ જ જરૂરિયાત છે. આ વિસ્તારનું તાપમાન જો 47 થી 45 ડિગ્રીની વચ્ચે રહેતું હોય ત્યારે આવનારા ભવિષ્ય આ વિસ્તાર માટે કપરું હશે એમાં કોઈ બેમત નથી. દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ દ્વારા જે વડાપ્રધાન વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એનો કોઈ રાજકીય હેતુ નથી કે એમાંથી નથી કોઈ પોલિટિક્સ કેરિયર બનાવવાનો, પણ મોદીજીની યાદમાં
પાટડી તાલુકાના ગામે ગામ ગવાણાની જેમ આખા જંગલો ઊભા થાય અને પર્યાવરણમાં બદલાવ આવે, સુધાર આવે, એ માટેના અમારા પ્રયાસ છે. આપ સૌને અમારું ગવાણા વૃક્ષારોપણનું, વડાપ્રધાન વૃક્ષારોપણ અભિયાનનું કામ જોવા આપવા માટે હાર્દિક નિમંત્રણ છે. અને પાટડી તાલુકાના દરેક ગામમાં આવા જ વૃક્ષોના અભિયાન શરૂ કરવા માટે આપ સૌના સહયોગની, સહકારની દર્શક ગ્રામીણ વિકાસ ટ્રસ્ટને ખૂબ જ જરૂરિયાત છે. અને આ તમારો સહકાર પાટડી તાલુકામાં કે દેશ માટે, આવનારા સમય માટે ખૂબ જ આશીર્વાદરૂપ હશે. એ જ પ્રાર્થના, એ જ અપેક્ષા. ખૂબ ખૂબ આભાર.